રવિવારે ફાગણ વદ પાંચમના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શહેરના બોડિયા રોડ પર આવેલા શ્રી ખોડિયા વીર દાદાની શોભાયાત્રા અને લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવોની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે શહેરના ગુંગળી શાક માર્કેટમાં રહેતા યજમાન પરિવાર દિલીપભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાનેથી વીર દાદાની ભવ્ય શોભાયાત્રા તેમજ ધ્વજાદંડ સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રસ્થાન પામી સુભાષ ચોક જૂનાગંજ બજાર થઈને મોટી ભાટિયાવાડ સ્થિત રાજેશભાઈ પ્રજાપતિ અને પૂનમચંદભાઈ પ્રજાપતિના ઘર મંદિરમાં બિરાજમાન શ્રી વીર મહારાજના આશીર્વાદ મેળવી શ્રી ખોડિયા વીર દાદાના સ્થાનકે સંપન્ન બની હતી। આ શોભાયાત્રાનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત સમાજના આગેવાનોએ સ્વાગત સન્માન કરી વીર દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। શ્રી ખોડિયા વીર દાદાના સ્થાનકે આયોજિત હવન યજ્ઞમાં યજમાન પરિવારે બિરાજી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી। આ પ્રસંગમાં પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવારના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ વીર દાદાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી।